બધાને નમસ્તે. મંગળવાડા જોડો થાય રાખનવાડાની એટલે પરિચય આપવો જરૂરી છે, બરાબર. મારું નામ જીતેન્દ્ર બી વડવી છે અને ગ્રામ સભાના મંત્રી તરીકેની કામગીરી મારું કરું છું. ખાસ કરીને આભાર માનું છું સંસ્થાના પ્રદીપભાઈ, કીર્તિભાઈ, અમિતભાઈ, જેમનું નામ અને બીજા બધા સ્ટાફો. થેન્ક યુ કે આ ઇવેન્ટ ગોઠવવા માટે, જે માહિતી આપવા માટે, જે તમે આયોજન કર્યું એના માટે હું આભાર માનું છું. અને ખાસ કરીને પ્રથમ દિવસે હું જરાક લેટ આવ્યો હતો એટલે એટલી બધી માહિતી જે આગળ થઈ ખબર નહીં હતી, પણ ઉઠી માહિતી મળી ભાઈ આ રીતે જે આપણે 20 બાબતો જેમાં આપણે પૂછવાયેલા હતા કે કેવી રીતે ધંધો કરી શકીએ, કે કેવી રીતે આને આપણે મેળવી શકીએ, એ આપણે પહેલા કોના પર નિર્ભર હતા કે સંસ્થા આપણા ગામમાં આવેલી છે, બરાબર. તો એ સંસ્થા આપણને મદદ કરશે અથવા તો કોઈક દ્વારા આપણને કોઈક બાબતથી આપણને મદદ કરે જેથી આપણે આપણા ધંધાઓ શરૂ કરી શકીશું, આપણા ગામમાં આપણે કમાઈ શકીશું. એ રીતે આપણા વિચારો હતા. જ્યારે આપણને આ બાબતો સમજાવવામાં આવી એ આટલી આપણામાંથી જ આ બાબત આવેલી, બરાબર. કે આ પ્રકારે આપણે આ બાબત એક પહાડ સમાન આપણને લાગતા હતા કે કેવી રીતે થઈ શકશે, કેવું કરીશું. પણ જ્યારે આપણને આ બધી આ ચાર્ટ દ્વારા પછી જે બાબતો આપણે આપણા ગામમાંથી આપણી આવક જે બતાવી કે ભાઈ મારી દૂધમાંથી આવક આવે છે, મારી મજૂરીમાંથી આવક આવે છે, મારી છૂટક મજૂરી કરું છું એમાંથી આવક આવે છે, એ પ્રકારની આવકના જે આપણે કુલ જે આપણે આવક બતાવી, બરાબર. અને ત્યાર પછી આપણને સાંજે એનું હોમવર્ક આપવામાં આવ્યું કે તમે તમારી એક મહિનાની જે ઘરગથ્થુ જે વપરાશની વસ્તુઓ છે એ તમે કેટલું ખરીદો છો, એના માટે તમે કેટલા એક મહિનામાં નાણાં ખર્ચો છો, તો એ બાબત આપણને એક હોમવર્ક તરીકે આપવામાં આવી. અને હું જ્યારે અમે રૂમમાં હતા ત્યારે એના સાથે ડિસ્કસ કરી રહ્યા હતા, તો લગભગ હું તો આ નોટ લઈને જ ઊંઘી ગયો. ઘણા બધા જુવાનીઓ એવા છે કે 2 વાગ્યા સુધી એની પાછળ મંડેલા હતા કે કેવી રીતે એ આપણે આપણા મહિનાની આવક આપણે બતાવી શકીએ, બરાબર ને. તો એ પ્રમાણે કામ કર્યું. પછી બીજા દિવસે જ્યારે આપણે આવ્યા તો ઘણાએ પોતાની આવકો બતાવી કે આવું છે, પણ ઝાખાનાવાળાની વધારે હતી, બંગાળવાળાની ઘરગથ્થુ જે ખર્ચ છે એ ઓછી હતી, બરાબર. તો એ કેવી રીતે તો એમાં પણ આપણે સમજવાની જરૂર છે કે આપણે ઘરની અંદર કરકસર કરીએ તો આપણે આપણી આવક ઘટાડી શકીએ છીએ, આપણા ખર્ચાઓ ઘટાડી શકીએ છીએ. આપણી આવક તો ઓછી છે પણ ખર્ચાઓ વધારે છે. એ કરતાં આપણી આવક કરતાં જાવક વધી ગઈ ને, તો એ પૈસા ક્યાંથી આવ્યા? તો સરનો હું આભાર માનું છું કે એ ગૂંચવણમાં આપણે હતા કે એ પૈસા આવ્યા ક્યાંથી? ખર્ચો તો થઈ ગયો. સાહેબે કીધું કે તમે કોઈની પાસે લોન લીધી હશે, ઘણા કે ભાઈ માત્ર લોન લીધે નહીં પૈસા કેટલા, બરાબર નહીં. એ બાબત આપણા વિચારોમાંથી પણ સાહેબે બહુ સરસ પડીકાની વાત કરી કે જે આપણા માઇન્ડમાં હતું જ નહીં. છોકરાઓને આપણે ચૂપ કરવા માટે દરરોજના એ પડીકાઓ લાવીને આપતા હતા, બરાબર ને. એક ઘરમાં કદાચ 2 જતા હતા, 3 જતા હતા, 4 જતા, પણ એવરેજ આપણે 4 પડીકાની પકડી કે 4 પડીકા એક ઘરમાં આવે, બરાબર ને. એ પ્રમાણે આપણે એની ગણતરી કરી. તો એમાં જ આપણી જે વધારાની આવક જતી હતી, જે આવક કરતાં વધી હતી, એ આપણે આપણા ખિસ્સામાંથી ક્યારે જતી હતી આપણને ખબર જ નહીં પડતી. પણ જ્યારે સાહેબે બહુ સરસ રીતે સમજણ આપી તો એ 5 રૂપિયા જેને આપણે મામૂલી ગણતા હતા એ જ 5 રૂપિયા આપણને નડ્યા, બરાબર ને. એ જ 5 રૂપિયા નડ્યા. તો એ જ 5 રૂપિયા જો આપણે બચાવીએ, એ પડીકામાં જે સાહેબે બતાવ્યું કે એમાં કેવી રીતેનું પેકેટ થાય છે, એમાં શું શું વપરાય છે, બરાબર. જે તેલ આપણે ખાતાની હતા, બરાબર ને. જે તેલ આપણે ખાતાની હતા, કયું તેલ લીધું હતું? પામોલીન તેલ, જેને આપણે ખાઈ નથી, પૂરખા હતા, પણ તેમાં પણ નુકસાન હતા. સાહેબની સંગતિ કહે એ જો તમે ખાઓ તો તમારા શરીરે ગુમરા નીકળે, આડઅસર આપણા શરીરે થશે. એ બધી માહિતી આપણને આપી. તો એ પડીકા જ્યારે આપણને બતાવવામાં આવ્યા તો અત્યાર સુધી મેં આ ટેબલ પર જ પડીકા પડેલા છે. કોઈએ એ પડીકાને અડક્યા નથી કે એને
પડ્યા નથી. એનું કારણ શું? આપણને એની માહિતી મળી. આપણા ગામમાં બહુ ઓછા લોકો એવા હતા કે જે આના વિશે જાણતા હતા. હું પોતે બરાબર એના વિશે જાણતો હતો એટલે મારા છોકરાને હું ખાવાની ના પાડું, પણ એ સંતાય કદાચ ખાતા હશે. બરાબર, કારણ કે એની અંદર જે અલગ એક મીઠું વપરાય છે, બરાબર, એ મીઠું આપણા છોકરાને નુકસાન થાય. એ ખાવાથી આપણું શરીર ફૂલાય, ભૂખ નહીં લાગે, એવી બાબતો એ આપણો છોકરો આપણે પોતે એનું અનુકરણ કરેલું છે. આપણા છોકરાઓ ફક્ત એ પડીકા પર જ જીવે. એ પડીકા આપીએ તો એ શાંત થઈ જાય. ખાવાનું નામ ઘણા છોકરાઓ નથી લેતા. એનું કારણ કે એ આપણા માટે નુકસાનકારક છે, વત્તા એ આપણી વધારાની એ જાવક છે જે આપણે આપણા માઇન્ડમાંથી કાઢી નાખી જાય છે. પણ 5 રૂપિયા એ બહુ મોટું નથી. એ 5 રૂપિયા જો આપણે બચાવીએ તો આપણા ગામની આવક આપણા ગામમાં રહી શકે છે. ઘણા બધા કારણો સાહેબ આપણને બતાવે કે આપણી આવક જાય છે તો એ આપણે કેવી રીતે ભૂલી શકીએ ને? પ્રશ્ન પૂછે તો કેવી રીતે ભૂલી શકીએ? મેં એને જવાબ આપ્યો સાહેબ કે આપણે ગામના બધા મળીને એમાં પાણી રેડીએ તો ભલે પાણી જતું હોય બરાબર, ભલે પાણી જતું હોય પણ એક દિવસ એવો સમય આવશે કે ઘડો ભરાઈ જાય. પણ એવું નથી. એને આપણે બંધ નથી કરવાના, બરાબર, અને એને આપણે એ બહારમાં નથી કાઢવાના, બરાબર. તો સાહેબ સરસ રીતે આપણે આકૃતિ સાથે બતાવ્યું કે આપણી જે આવક આપણે જે આપણા માઇન્ડમાં નથી, પડીકાની વાત મેં જે કરી હતી એ આપણા માઇન્ડમાં નથી, પણ સાહેબે સરસ રીતે એનું પાઇપ દ્વારા વાળીને બતાવ્યું કે તમે જો તમે ફરી પાછા એમાં નાખો તો એ આરામથી આ બધા જે ખાણાઓ છે આરામથી ભરાઈ જાય, બરાબર. તો એની સરસ સમજણ આપણને આપવામાં આવી. સાથે આપણને આપણો ધંધો કેવી રીતે આપણે ધંધો કરી શકીએ. અલગ અલગ ધંધો આપણે 10 પ્રકારના ધંધાઓ આપણે ચૂઝ કરીએ, બરાબર. ક્યાં આ ધંધો કરી શકીશ અને આપણે પ્રકૃતિમાંથી જે આપણને આજુબાજુ મળે છે એમાંથી આપણે કંઈ બહારથી લાવવાની જરૂર નથી. અને એના માટે એમણે ઘણી બધી માહિતીઓ આપી. આપણને ચાર્ટ બનાવી છે. તમે આટલું કરશો તો શું લાગશે, કઈ કઈ પ્રકારની વસ્તુ એમાં તમે એડ કરી શકો, તમે ઘરે પણ બનાવી શકો. એ રીતે ઘણી સરસ માહિતી સાહેબ આપણને આપેલી. અને હું તો માનું એવું કે આપણને આ માહિતી કદાચ માહિતી લીધા પછી આપણે થોડો સમય એને યાદ રાખીશું, પછી ભૂલી જઈશું, તે પણ કહી શકે. પણ મિત્રો એવું આપણે આપણા જીવનમાં કરવાનું નથી. આ માહિતી આપણા માટે અગત્યની છે. આ માહિતી પ્રમાણે જો આપણે ફોલો કરીશું, એ આપણા કાર્યમાં લાવીશું તો ચોક્કસ આપણે આપણા પોતાનો વિકાસ કરીશું, આપણા ગામનો વિકાસ કરીશું અને આપણે ગામની આવક આપણા ગામમાં જ રાખીશું. આપણે બહાર જવાની જરૂર નથી. આપણે બહાર જઈ શકીએ જ નહીં. આપણા ગામમાંથી ઘણા બધા લોકો બહાર જાય છે. કોઈ છૂટક મજૂરીએ જાય છે, કોઈક શેરીમાં જાય છે, કોઈક આપણે મહારાષ્ટ્રમાં જાય છે. ઘણા બધા લોકો આપણા ગામમાંથી જાય છે. આપણા ગામના લોકો જ્યારે આપણા બરાબર એ બહુ ગંભીર પરિસ્થિતિ આપણા ગામની છે. આપણા જ ગામની નથી, ઘણા બધા ગામના એવા છે કે જે એક જ પરિસ્થિતિને અંદર જીવે છે, બરાબર. પૈસા ક્યાંથી આવે, પૈસા ક્યાંથી, એ જ રડવું આપણું છે. એટલે હું આભાર માનીશ આખા સંસ્થાનો કે આ 3 દિવસ દરમિયાન અમને સારામાં સારી સ્કીમ બહાર કાઢવાનો મોકો મળ્યો. આવડત કે જે અમારામાં છુપાઈ ગઈ એ આવડત તમે બહાર કાઢી શકીએ એ બદલ હું દરેક સાહેબોનો અને ખાસ કરીને આભાર માનું છું.